સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, નર નારાયણ દેવની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, ભાવિ આચાર્ય શ્રી નુગેન પ્રસાદજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયમાં રાઘવાનંદના નામે મહાન સંત તરીકે આ બહુ શૂરવીર હતા. અને એ રાઘવાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં કોણ હતા એ આપણે જોઈએ. ગોલીડા નામના ગામમાં 4 શૂરવીર ભક્તો થઈ ગયા. એ 4 ભક્તોના નામ છે કે વશરામ, રાઘવ અને ભીમો અને રાણો. આ 4 શૂરવીર ભક્તો હતા. આ શૂરવીર ભક્તો જ્યારે પોતાના ગામમાં હતા ત્યારે ગામમાં યમના દૂત આવ્યા ત્યારે ડાંગ મારીને યમનો દાંત પાડી નાખેલો. આ એવા શૂરવીર ભક્તોમાં આ 2 ભાઈઓ એ વશરામ અને રાઘવને દીક્ષા આપી. અને રાઘવને રાઘવાનંદ સ્વામી નામ પાડ્યું, વશરામને વૈશ્વાનંદ સ્વામી નામ પાડ્યું. મહારાજે રાઘવાનંદ સ્વામીને બાબરિયા વાડમાં સત્સંગ કરવા માટે મોકલ્યા છે. એટલે રાઘવાનંદ સ્વામી પહેલાં તો ગામમાં ફર્યા તો એ ગામમાં કાતર, કોટડી, ભેરાય, ખાકબાઈ, હિંડોળા, ચતડિયા, કોવાયા, રામપરા, ભસાદર, ભટવદર, ઝોલાપર અને એવા એ 12 પટોળી, કથીવદર, રાજુલા, છાપરી, ખારી, ખેરાળી, ગાંડલા, ધારેશ્વર અને વાવેરા. આ ગામની અંદર આહિર સમાજ વધારે છે. એટલે સ્વામીએ વિચાર કર્યો કે આહિર સમાજની કેવી રીતે સત્સંગ કરાવવો. એટલે 3 સંતો સાથે આ સ્વામી આવે છે વાવેરા ગામમાં. પ્રથમ રાઘવાનંદ 3 સંતો સાથે રે પધાર્યા છે વાવેરા ગામે રે. ગામની ભાગોળે વડ સાંયે રે 8 જણા બેઠા હતા ત્યાંય રે. જઈ પાસે કહે રામ રામ રે, ત્યારે મૂળ બોરીસા કહે આમ રે. સ્વામિનારાયણના છે મુંડિયા રે, ગામ બગાડવાને તો આવ્યા રે. મૂળ બોરીસા બોલ્યો એમ, નિંદા દેવીની કરો છો કેમ. માટે ગામમાં જાવા ન દઈએ, જાશો તો આડા અમે ફરીએ. સ્વામી કહે દેવીને વંદીએ, કદી અમે તો નવ નિંદીએ. સત્ય વચન અમે કહીએ, ખોટામાં પગલું તો ન ભરીએ. સ્વામી કહે છે અમે દેવી દેવીઓની નિંદા કરતા નથી, દેવીને અમે વંદન કરીએ છીએ. અને કહે કે દેવી દેવી કોને કહેવાય. સ્વામી કહે દેવી સૌની માત રે, પશુ પક્ષી માનવ તેના બાળ રે. દેવી પાડા બકરા નવ ખાય રે, ખાય તો તે માન કહેવાય રે. એ લીલા નાળિયેરની બાધા લેય રે, આવો આવો તમે એના હાથમાં રે. માથું ધડથી તમારું કાપી, દેવીને દેય તે તો છડાવી. રાઘવાનંદ સ્વામી મૂળ બોરીસાને કહે કે હે મૂળ બોરીસા, માતાજી છે કોઈ દી પાડા બકરા પશુ પક્ષી કાંઈ ખાતા નથી. અને જો એ ખાતા હોય તો તમારી જેવાએ કોઈએ દેવીને લીલા નાળિયેર ચડાવવાની બાધા લીધી હોય અને એ માણસના હાથમાં તમે આવી જાઓ અને તમારું જો માથું ધરતી જુદું કરી નાખે તો તમને કેટલી આમ ચિંતા થાય, કેટલી અંદરથી ઓહાપો થાય, તો તમારી કેટલી હાય લાગે, તમારી કેટલી આંતરડી કકડે. વિચાર કરો તમે બહુ બોરીસા. વાત જ્યારે સ્વામીને કહીને ત્યારે વાત સ્વામીની આવી સાંભળી રે. 4 જણા કહે સાવ સાચી રે. મૂળું કહે
ભુવાને લાવું બોલાવી રે, તે કહે છે તે સત્ય માનવી રે. 8 બેઠા હતા, એમાંથી 4 જણાએ કીધું કે સ્વામીજી કહે છે હાસું કહે છે. ત્યારે મૂળ બોરીસા કહે છે નહીં, હવે ભુવાને બોલાવી લાવું, નહીતર આ સ્વામીને ભુવા પાસે લઈ જઈએ. ચાલો માતાના મઢે તો જઈએ રે, સાચા ખોટાની થાય ખરાઈ રે. સ્વામી ગયા માતાના મઢે રે, જોયા સ્વામીને ત્યારે ભુવાએ રે. આ મૂળ બોરીસાને 8 જણા સ્વામી અને 3 સંતોને લઈ ગામમાં જે માતાજીનું મઢ હતો ને ત્યાં લઈને ગયા, અને મઢે ગયા છે. અને ત્યારે ભુવાએ સ્વામી સામે જોયું, અને સ્વામીએ ભુવા સામે જોયું. પડ્યો ભુવા પર સ્વામીનો પ્રભાવ રે, ભૂલો પૂછવા હતા સવાલ રે. સ્વામી કહે વગાડ તારી ડાક રે, હવે બોલાવ તારી મત રે. ડાક વગાડે તોય ન વાગે રે, જાય બોલવા તો ન બોલાય રે. સ્વામી ગયા છે ત્યાંથી ચાલી રે, સહુ જોઈ રહ્યા છે તાકી રે. આ ભુવાએ પોતાને કાંઈ બોલવું હતું, પૂછવું હતું, સ્વામીને કાંઈ પૂછાણું નહીં, બોલાણું નહીં, એટલે સ્વામી ત્યાંથી ચાલ્યા ગયા. અને મૂળો બોરીસા ભુવાને ધમકાવવા મળ્યો, શું તમે માતાજીના ભુવા છો, સ્વામીને અહીંયા લાવ્યો, તમે કાંઈ પૂછી ન શક્યા, બોલી ન શક્યા. ત્યારે ભુવો કહે મારે તો ઘણું કહેવું હતું, પણ મારું કંઈ બોલવું હતું પણ બોલી ન શક્યો. કોણે બોલવા ન દીધો હું કાંઈ જાણતું નથી, પણ આ સ્વામી ખરેખર મોટા જોગી છે, સેવવા જેવા છે. અને મૂળ બોરીસા ત્યાંથી રીત ચડાવી અને ચાલ્યો છે જ્યાં સ્વામી વડની નીચે બેઠા છે. મૂળ બોરીસા કહે ત્યાં આવી રે, વાત અડધી તમારી સાચી લાગી રે. વળી આહિરના સોવાય માતરે, તેનું મઢ છે રામપરા ગામ રે. ગામો ગામથી આહિરો આવે રે, પાડા બકરાની બલી ચડાવે રે. પછી સર્વે લેય છે પ્રસાદી રે, ઘટે તો કરે છે મારા મારી રે. સ્વામી આવ્યા છે રામપરા ગામ, ભેળો થયો આહિર સમાજ. ઉપદેશ સ્વામીએ દીધો એવો, માયો માહી મત ભેદ થયો. પછી એવો કર્યો છે ઠરાવ, સોવાય માત કહે તે મનાય. જે માંગે તે ભોગ જ ધરશું, આપણું ધાર્યું તો કાંઈ ન કરશું. સ્વામી ત્યાં રામપરા આવી અને તમામ આહિર સમાજોને એક વાત કરે છે કે માં કોને કહેવાય, માતા તો જગતજનની છે, પોતાના બાળને માતા કદી ખાય નહીં. ને આ વાત અડધાને સાચી લાગી, અડધાને ન મનાણી. એટલે એમાં માવો માય કે નહીં આમ નથી કરવું, તેમ નથી કરવું. એટલે એવો ઠરાવ કર્યો કે આપણી જે સુવાઈ માતા છે એ કે એ વાત સાચી, આપણે આપણું ધાર્યું કાંઈ કરવું નથી. એટલે ભુવાને કહે છે ડાક વગાડો, અને આ માતાજી જો કોઈનામાં આવીને કહે ને એ પ્રમાણે આપણે કરવું છે. એટલે ભુવો તો ડાક વગાડે છે. ખમ્મા ખમ્મા સોવાય માડી, એમ કહીને ડાક વગાડી. ભુવા બેઠા છે ધૂણવા કાજે, પણ કોયન ધૂણ તાયાજે. જોગીની ડાક ગઈ છે તૂટી, પછી બોલો છે એમ ત્રાડુકી. મારી ડાકે
માતા નવ આવે, થયું છે પહેલી આવારે. ખમા ખમા સુવાય માતા કહીને જોગઈએ ડાક વગાડવા મળી. વાગડતા વગાડતા ડાક તૂટી ગઈ, પણ કોઈ ધૂણ્યું નહીં. એટલે તાલુકીને બોલ્યો કે આ મારી ડાકે માતા ન આવે, આ જિંદગીમાં પહેલી વાર થયું છે. અને પછી કહે છે, સ્વામી નારાયણ ના આ સાધો અપશુકનિયાળ છે જાણું પાકું. અપમાન કર્યું સ્વામીનું ત્યારે, સોય માતા સામે રે જોયું. મોટો ભૂવો ધૂણ્યો તે વારે, સોય માતા બોલ્યા છે ત્યારે. મોટા સાધુને ડૂબવ્યા તમે, નહોતા આવતા એટલે અમે. સોય માતા આવ્યા અને 80 વર્ષના ભૂવા હતા ને પીઠ એ ધોયા અને કે હું નહોતી આવતી, આ હાથા સાધુ છે, એ સાધુને તમે ડૂબવ્યા છે, એની આંતળી કકળાવી છે ને એટલે હું નહોતી આવતી. આ હાથા સાધુ છે. અને આ સાચા સાધુ કેવા છે? તો પશુઓના બલિન ચડાવો, ખીર પૂરી અમને ધરાવો, મધમાસ અમને ધરાવશે, કુળ સહિત નાશ તેનો થશે. આ સાધુની માગો તમે માફી, વાત માનો તમે સૌ મારી. પ્રગટ પ્રભુ છે આ સંત માઈ, અમે નજરે દીઠું છે આઈ. આ સુવાઈ માતા 80 વર્ષના ભુવા હતા. એમાં આવી ધૂણી અને કીધું કે અમે ને તમે આજથી પશુ પક્ષીઓની કોઈની બલી નિસળાવતા અને ખીર બને પૂરી ધરાવજો. અને આ હાચા સાધુ છે, એ સાધુને તમે માફી માગો અને એના પગમાં પડો. અને એ સાધુની અંદર પ્રગટ ભગવાન છે એવું અમે તમારી નજરે જોયું છે, માટે તમે એની માફી માગો. થયો આહિર સમાજ રાજી રે, ખીર પૂરી માતાને ધરાવી રે. વળી સ્વામીને કહે હાથ જોડી રે, દયા કરજો તમે મોટા જોગી રે. મૂળ બોરીસા ઘણા આહિરે રે, થયા સતસંગી વર્તમાન ધરાવી રે. સહુ કરે સ્વામીનો જયકાર રે, સ્વામી કહે આ શ્રીજીનો પ્રતાપ રે. આમ રામપરા ગામે સુવાઈ માતાના મંદિરે એના મઢે હિંસા થતી હતી. એ રાઘવાનંદ સ્વામીએ બંધ કરાવી અને જય જયકાર થયો. અને આજની તારીખમાં પણ રામપરા ગામે સુવાઈ માતાનું મોટું મંદિર છે, મઠ છે, જ્યાં આજે પણ ખીરની પૂરી ધરાવાય છે. અને ઘણો આહિર સમાજ રાઘવાનંદ સ્વામીના હિસાબે સત્સંગી થયો છે. હવે રાઘવાનંદ સ્વામીનું બીજું પ્રકરણ બીજા પ્રકરણમાં આપણે જોઈશું. રાઘવાનંદ સ્વામીનું આ પહેલો ભાગ છે. હવે બીજા ભાગમાં બીજી ઘણી કથા છે. બહુ રાઘવાનંદ સ્વામી શૂરવીર ભક્ત હતા, મહારાજ પણ રાજી થયા અને બહુ વખાણ કર્યા. હવે બીજા ભાગમાં જોઈશું, સાંભળશું. સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.